તો મિત્રો આજે આપની વચ્ચે ઉપસ્થિત છે મિસ્ટર જેબી આહિર સાહેબ. તો કેમ છો? બસ એકદમ ફાઇન. આપ કેમ છો? બસ મજામાં. તો આજે આપણે મળ્યા છીએ વડોદરામાં ટેલેન્ટનો મહાસંગ્રામ કાર્યક્રમ માટે. જી જી તો આપનો પરિચય જણાવજો આપ. જી ડેફિનેટલી. માય સેલ્ફ જેબી આહિર મોટિવેશનલ સ્પીકર છું. હું છેલ્લા 11 વર્ષથી ગુજરાતના દરેક જિલ્લાની અંદર મોટિવેશન સેમિનાર કરું છું. તેની સાથે સાથે ટેલેન્ટ શો સ્ટેજ પ્રોગ્રામ કાર્યક્રમ કરું છું. તો આ કાર્યક્રમમાં કોણ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે? આ વડોદરાની અંદર કાર્યક્રમ થવાનો છે. એની અંદર ગુજરાતના સામાજિક રાજકીય આગેવાનો, સાધુ સંતો, વડોદરા જિલ્લાના દરેક કલાકાર મિત્રો, પાર્ટિસિપેશન અને ઓડિયન્સ આ કાર્યક્રમની અંદર પધારવાના છે. અને તમે વધુમાં જણાવશો કે આ કાર્યક્રમ કઈ તારીખે થવાનો છે ને કઈ જગ્યા પર? ઓકે, આપણો આ કાર્યક્રમ છે ને 31 તારીખને રવિવારે મેડિકલ કોલેજ, SSG મેડિકલ કોલેજ ઓડિટોરિયમ પર આપણો આ કાર્યક્રમ થવાનો છે. અને બપોરે 2:30 કલાકથી લઈને 7 વાગ્યા સુધીનો આપણો કાર્યક્રમ રહેશે. ઓકે. અને આ કાર્યક્રમમાં કોણ કોણ ભાગ લઈ શકે છે? આ કાર્યક્રમની અંદર દરેક વ્યક્તિ, દરેક સમાજના વ્યક્તિ આ કાર્યક્રમની અંદર ભાગ લઈ શકે છે. જેમાં એજ ગ્રુપ આપણે રાખીએ છીએ 5 વર્ષથી લઈને 15 વર્ષ ગ્રુપ એ, અને 16 વર્ષથી લઈને અબવ એટલે કે 16 વર્ષથી દરેક લોકો ભાગ લઈ શકે છે આ કાર્યક્રમની અંદર. અને આની રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે એ તમે જરા જણાવશો? જી, આ વખતે રજીસ્ટ્રેશનની પ્રોસેસ આપણી વેબસાઇટથી થશે કે www.talentfest.in આપણી વેબસાઇટથી રજીસ્ટ્રેશન પ્રોસેસ થઈ જશે. અને દરેક લોકોને જેને પાર્ટિસિપેશન કરવાનું છે એ લોકો માટે આપણે રજીસ્ટ્રેશન ફી આપણે 1000 રૂપિયા છે, વન ટાઈમ માટેની ફી છે. પછી એને ક્યારેય ટેલેન્ટ શોના પ્લેટફોર્મ પર એમને ક્યારેય ફી પે કરવાની નથી રહેતી. વન ટાઈમ માટે જ રજીસ્ટ્રેશન ફી હોય છે. અચ્છા. અને આ પ્રોગ્રામ આ વર્ષે કઈ સિટીમાં આપણે રાખેલો છે? આ વર્ષની અંદર આમ જોઈએ તો આપણે છેલ્લા 10 વર્ષથી પ્રોગ્રામ કરીએ છીએ. આપણું આ 24 તારીખે આપણું 10મું વર્ષ કમ્પ્લીટ થાય છે. આ 10 વર્ષની અંદર ગુજરાતના દરેક જિલ્લામાં આપણે કાર્યક્રમ કરી લીધા છે. પણ આ વર્ષની અંદર ગુજરાતના 8 જિલ્લામાં આપણો કાર્યક્રમ છે. જેમાં સોમનાથ, રાજકોટ, સુરત, કચ્છ, હિંમતનગર, બનાસકાંઠા, ભાવનગર અને વડોદરા. આપણે 31 તારીખે આ કાર્યક્રમ કરીએ છીએ. અને આ કાર્યક્રમ પછી બીજો રાઉન્ડ 8 જિલ્લામાં પહેલા ફર્સ્ટ રાઉન્ડ લેવાશે. એમાં ટોપ 10 નું સિલેક્શન થશે એજ ગ્રુપ અને કેટેગરી પ્રમાણે. ત્યાર પછી બીજો રાઉન્ડ આપણે કરીએ છીએ એ રાજકોટના ગ્રાઉન્ડની અંદર આપણે બીજો રાઉન્ડ કરીએ છીએ. અચ્છા. તો આપણો આ ટેલેન્ટનો મહાસંગ્રામ કાર્યક્રમ છે તો એનો ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડ પછી ગ્રેન્ડ ફિનાલે ક્યાં થવાનો છે? આપણો જે ગ્રાન્ડ ફિનાલે થવાનો છે અમદાવાદના GMDC ગ્રાઉન્ડની અંદર. અને ગ્રાન્ડ ફિનાલેની તમને વાત કરું તો ગ્રાન્ડ ફિનાલેની અંદર આ વખતે ગુજરાતના ટોપ સેલિબ્રિટીઓ વધારે છે. નામ નથી લઈ શકતો પણ તમે એક્સેપ્ટ કરી શકો કે ગ્રાન્ડ ફિનાલેની અંદર ગુજરાતના ટોપ 10 થી 12 સેલિબ્રિટીઓ આવે છે. ગુજરાતી હિન્દી ફિલ્મના સ્ટાર આવે છે. તારક મહેતાની ટીમ પધારે છે. ગુજરાતના દરેક સમાજના અગ્રણીઓ પધારે છે. સામાજિક રાજકીયો આવે છે. સમાજના કંઈક સાધુ સંતો પણ પધારે છે. અને ઓડિયન્સ બેઝ આપણે જોઈએ તો 1.25 લાખ થી 1.5 લાખનો આપણા ગ્રાન્ડ ફિનાલેમાં ઓડિયન્સ હશે. તમે કલ્પના નહીં કરો કે ગુજરાતના છેલ્લા 10 થી 15 વર્ષની અંદર ગ્રાન્ડ ફિનાલે ગુજરાતમાં નથી થયો એવો આપણે ટેલેન્ટ શો ઉપર આપણે ગ્રાન્ડ ફિનાલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ બધા લોકોને, જે લોકો હજી પાર્ટિસિપેશન ન કર્યું હોય કે રજીસ્ટ્રેશન હજી ન કર્યું હોય તો જલ્દીથી આપનું રજીસ્ટ્રેશન આ પ્લેટફોર્મ પર કરો અને આપની અંદર રહેલી જે કળા છે એને બહાર લઈ આવો. અને આમાં પાર્ટિસિપેટને શું બેનિફિટ થશે? આ વખતે પાર્ટિસિપેટને બેનિફિટ એ રહેશે કે તેને એક તો બેસ્ટ પ્લેટફોર્મ મળે છે આપણે ટેલેન્ટ ફેસ્ટ સ્ટેજ થકી. કારણ કે આપણા પ્લેટફોર્મ થકી ગુજરાતના કેટલા બધા એવા વ્યક્તિઓ છે કે આપણા પ્લેટફોર્મ થકી તે સારા આર્ટિસ્ટો બની ગયા છે, સારા કલાકારો બની ગયા છે. અને જે કંઈ બી લોકો પાર્ટિસિપેશન કરે છે એ લોકોને એક સર્ટિફિકેટ મળે છે, પાર્ટિસિપેશન સર્ટિફિકેટ. ત્યાર પછી એમાં ટોપ 10 જેનું સિલેક્શન થાય છે અને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવે છે. ત્યાર પછી જે ટોપ 3 વિનર બને છે એ લોકોને સર્ટિફિકેટ, એવોર્ડ, ગિફ્ટ અને તેની સાથે ઘણી બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એ તો બધી વસ્તુ મળતી હોય છે સાહેબ, કે એની સાથે પણ મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે એ લોકોને પ્લેટફોર્મ મળે, બેસ્ટ સ્ટેજ મળે. બરાબર છે. અને જે આપણો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો એમાં આપણે વિજેતા કઈ રીતે આમ જાહેર થશે? વિજેતા કહું કે એજ ગ્રુપ અને કેટેગરી પ્રમાણે ટોપ 10 નું પહેલા રાઉન્ડની અંદર સિલેક્શન થશે. ત્યાર પછી બીજો રાઉન્ડ આપણે કરીએ છીએ એ ટોપ 10 માંથી ટોપ 3 વિનર થશે, જિલ્લા વાઇઝ ટોપ 3 વિનર. અચ્છા. અને જે ટોપ 3 વિનર થશે તે પછી આપણે ગ્રાન્ડ ફિનાલે આપણે અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આ જે પ્રોગ્રામ આપણો થાય છે તો એને જોવા માટેની એન્ટ્રી ફી કે પાસીસનું એ કેવી રીતે રાખેલું છે આપણે? આ વખતે જે કાર્યક્રમ થવાનો છે વડોદરાની અંદર 31 તારીખને રવિવારે, ત્યાં દરેક વ્યક્તિ, સમાજના દરેક કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમ નિહાળવા માટે આવે છે. કોઈ વખતે પાર્ટિસિપેશન એન્ટ્રી ફી આપણે રાખી નથી. જોવા માટે દરેક લોકોને ફેમિલી સાથે કાર્યક્રમ નિહાળવા માટે મારું અને મારી ટીમ વતી આપ સૌને મારું ભાવભર્યું આમંત્રણ છે. તમે તમારો આ કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ માય ડિયર.